संत बड़े परमारथे वाका शीतलयं ऐ तपन बुझावे और न की हो तो दे दे अपना रंग। एक राज्य ने अंदर एक दिवस एक संत पधार्या। सभा आखी भरेली हती। संते राजन ने आवीने कीधुं के हे राजन, मारा बक्सानी अंदर 3 पूतળી છે। आ 3 પૂતળીમાં જે કિંમતી પૂતળી હોય ને એનું મારે પરીક્ષા કરવાની કે આ 3 પૂતળીમાંથી સારામાં સારી પૂતળી કઈ। गुरु महाराजे तो पोताना बक्सामांथी 3 पूतળી काढी अने टेबल उपर मूकी। राज्यना बधा माणसो आवीने जोवा लाग्या। 3 पूतળી एक ज हरखी हती, रंग हरखा, रूप हरखा, मोढा हरखा, वान सरखा, घरेणा सरखा, कपड़ा सरखा, एक सरखू लागतुं होवाथी आनी कोई किंमत करी शकतुं नहीं। जे माणस होय ई जोई अने मूकी दे, बीजो उपाड़े आ पण मूकी दे, कोईने आमां कांई गम पड़ी नहीं। एटले राजन पण मूंझाणो कि मारा राज्य नी अंदर कोई एवं माणस नहीं कि आ संत ने जे 3 પૂતળી लई आव्या छे एनी किंमत करी सके। राजाने गामनी अंदर थी बधाने ढंढेरो टीपावीने कीधुं कि भाई आ गामनी अंदर जो कोई आ પૂતળી छे एनो न्याय करी देशे ने तो एने हूँ पण इनाम आपीश। एटले गामनी अंदर एक झवेरी भक्ति वाळो माणा प्रभु भजन करतो। एने वात सांभळी के भाई कोईक संत पधार्या छे अने साथे 3 પૂતળી लईने आव्या छे। 3 પૂતળીનો परीक्षा करवानी छे के आमां सारामां सारी પૂતળી कई। राजन तो आवी अने कहवा लाग्यो। झवेरी आव्यो, राज दरबार ने अंदर आवीने झवेरीए પૂતળી उपाड़ी। चारे बाजू जोई પૂતળી एक सरखी लागी। बीजी પૂતળી उपाड़ी, ई पण एक सरखी लागी। झवेरीए तीजी પૂતળી उपाड़ी। नजर करता करता कान में नजर वही गई, कान में होल देखाणो। झवेरीए राजन ने कीधुं के अरे राजन, एक ત્રાંબાનો વાળો मगावो। ત્રાંબાનો વાળો आव्यो। झवेरीए वाळो लई अने પૂતળીના કાનની અંદર નાખ્યો, જ્યાં હોલ હતો ને એ કાનની અંદર નાખ્યો। આ કાનમાંથી નાખ્યો એટલે આ કાનમાં નીકળી ગયો। ઝવેરીએ પૂતળી હેઠી મૂકી દીધી। બીજી પૂતળી ઉપાડી, એને ચારે બાજુ જોયું, એને કાનમાં હોલ દેખાણો। ઝવેરીએ એને પણ કાનમાં વાળો નાખ્યો। વાળો અહીંથી નાખ્યો એટલે મોઢે નીકળ્યો। झवेरीए तीजी પૂતળી उपाड़ी, एने पण कानमा होल देखाणो। झवेरीए वाळो काननी अंदर नाख्यो, आखे आखो वाळो पोताना शरीरनी अंदर उतरी गयो। झवेरीए राजन ने कीधुं के लो राजन, आ एक પૂતળી सारी छे, आ પૂતળીની कांई किंमत गणाय, बाकी आ 2 પૂતળીની तो कोई किंमत छे
નહીં. રાજન સંતને કહેવા લાગ્યા કે સંત આ ઝવેરીએ પારખ કરી બરોબર છે? એટલે સંતે કીધું કે હા. ગામના બધા મૂંઝાણા કે આમાં તો તમે રાજન ને સંત સમજ્યા, અમે તો બધા બેઠા છીએ, અમને કઈ ખબર પડી નહીં. આ પૂતળીની કિંમત કેમ સારી અને આ પૂતળીની કિંમત કેમ નથી? બે ત્રણે પૂતળી તો હરખી જ છે. એટલે ઝવેરીએ કીધું કે હવે એ સંતને પૂછો. મેં તો તમને કહી દીધું કે આ પૂતળીની કિંમત છે, હવે એનો જવાબ તમને સંત આપશે. એટલે ગામના બધા સંતને પૂછ્યું કે બાપુ હવે અમને સમજાવો કે આ પૂતળીની કિંમત કેમ ઓછી અને આ પૂતળીની કિંમત કેમ પૂરી. એટલે સંતે જવાબ આપ્યો કે ભાઈ આ પેલી પૂતળી હતી એને આ કાનમાં વાળો નાખ્યો, આ કાનમાં નીકળ્યો, એટલે અમે સાધુ સંતો ગમે તે જ્ઞાન કરી આ કાને તમે સાંભળો અને આ કાને તમે કાઢી નાખો, એનો કોઈ મતલબ નથી. કિંમતી પૂતળી ન કહેવાય. આ પૂતળી છે એ આપણે જે બધા છે એક પૂતળા જ છે. સંસારની અંદર આપણે પૂતળી તરીકે આવ્યા છે. ભગવાને આપણે કાન આપ્યા, આંખું આપી, મોઢું આપ્યું. તમને જે કાંઈ બે વાણી આવતી હોય, ક્યાંક ભજન કીર્તન થતા હોય તો ન્યા જઈ બેસી જવાય. અને જે ભગવાને તમને જીભ આપી રામ નામ લેવા, તો એનાથી બને એટલા પ્રભુના નામ લેવા અને પોતાના જીવનની અંદર ઉતારવા. બાકી આ કાને સાંભળ્યું ને આ કાને કાઢી નાખ્યું એનો કોઈ મતલબ નથી. એટલે આ એક પૂતળીની કાંઈ કિંમત નથી. બીજી પૂતળી એ છે કે ગામમાં જ્યાં કાંઈ કથા હાલતી હોય, કીર્તન હાલતા હોય, યા બાપુ કાંઈક જ્ઞાન કરતા હોય એટલે જ્ઞાન સાંભળીને આવે ને બીજાને કહી દે, સાંભળીને આવે ને બીજાને કહી દે. પોતાના જીવનની અંદર કોઈ વસ્તુ ઉતારવાની નહીં. આ બીજા નંબરની પૂતળી આવી છે. આ કાને સાંભળે અને મોઢેથી બીજાને કહી દે, આ કાને સાંભળે ને મોઢેથી કાઢી નાખે. જ્યારે ત્રીજા નંબરની પૂતળી છે ક્યાંય ભજન કીર્તન હાલતા હોય, સદગુરુ મહારાજ જ્ઞાન કરતા હોય, આનું જ્ઞાન સાંભળી પોતાના જીવનની અંદર ઉતારી પોતાનું જીવન સફળ બનાવે, તેની સાથોસાથ બીજાને પણ મદદ કરી અને બીજાનું જીવન પણ સફળ કરે. એકલા વિચાર કાંઈ કામનો આવે નહીં, પૈસો કાંઈ કામમાં આવે નહીં. મારી પાસે તમારી પાસે રૂપિયો હોય, 1 રૂપિયો હું તમને આપું ને 1 રૂપિયો તમે મને આપો, એટલે બે પાસે 1-1 રૂપિયો જ રહે, એમાં કાંઈ વળે નહીં. પણ એક સારો વિચાર તમને હું આપું અને એક સારો વિચાર તમે મને આપો, તો મારી પાસે પણ 2 વિચાર થાય ને તમારી પાસે પણ 2 વિચાર થાય. તો જીવનની અંદર ઉતારવું જરૂરી છે. નકરું સાંભળવું જરૂરી નથી, નકરું બોલવું જરૂરી નથી અને નકરું કોઈને કહેવું જરૂરી નથી. પોતાના જીવનની અંદર ઉતારવું પડે તો બીજા સામેવાળા ઉતારે તો જ સાર્થક થાય, નતર કાંઈ સાર્થક થાય નહીં.